લગભગ પાથાણા લેવો જોઈએ. હા આવ્યો ગાટલા પાથાણા. આજે પાથેણા આ જમીન આપણે કાયમ જમીન ઉપર બેસીએ. પાથેણાને શું કરે? આગળમાં કોંઢમાં હતા અમે જિજ્ઞેશભાઈ ભાઈ પાથેણા નથી જોતા, વ્યવસ્થા નથી કરતી. બરાબર. અમે અત્યારે કોંઢમાં હતા અને કોંઢમાં અહીંયા ખેતરમાં વચ્ચોવચ તડકામાં પેલા બેઠા, પછી બધા ગયા હવે લીમડેવા જાય. બરાબર છે. બાકી તૈયારી બધી તડકે ધૂળમાં બેસવાની તૈયારી છે. મૂળ વાત એ છે કે આપણે ત્યાં અને એમાંય ખાસ સાપકડા ગામ, આ તમારે હજી 2-3 કેટલી લાઈન આવી ટોટલ? આવનારા 3 વર્ષમાં સાપકડામાં ઓછામાં ઓછી 50 લાઈન, ઓલું જે સબસ્ટેશન બન્યું છે ને, બરાબર છે, 3 વર્ષમાં ઓછામાં ઓછી 50 લાઈન નીકળવાની છે. એટલે સાપકડા વાળા માંડવીની ખેતી નથી કરવાની, કપાસની ખેતી નથી કરવાની, જીરુંનું ખેતી નથી કરવાની. સાપકડા વાળા થાંભલા અને તારની ખેતી કરવાની છે. ભાવ પૂરતા નથી આવતા ને. બરાબર છે. 50 લાઈન જો આ સબસ્ટેશનમાં આવતી હોય તો સાપકડાની હાલત કેવી થવાની? 200 વીઘા 300 વીઘા કેટલામાં બનાવે સબસ્ટેશન? 200 એકરમાં. હા, એટલે એ જ થયું. એટલે એટલા વીઘામાં જો અવડું મોટું સબસ્ટેશન બનતું હોય તો તમે કલ્પના કરો કે લાઈનો કેટલી આવવાની છે. અગાઉ પણ જ્યારે આ કચ્છ અને વાંઢિયાવાળી લડાઈ ચાલુ થઈ હતી ત્યારે અમે અલગ અલગ મોરબી જિલ્લાના ગામોમાં મિટિંગો કરી, ત્યારે સાપકડામાં મેં મારી રીતે પ્રયત્ન કર્યો હતો આગેવાનોને કહીને કે એકાદી મિટિંગ સાપકડામાં આપણે કરીએ. પણ ત્યારે અમારે સમયનો અભાવ હતો, નાયાથી એટલો ઉત્સાહ નહોતો આવ્યો, એટલે ત્યારે મિટિંગ નથી કરી શક્યા. પણ વાસ્તવિકતા એ છે કે મોરબી જિલ્લામાં સૌથી વધારે જો કોઈ ભોગ બનવાનું હોય તો આ ગામ બનવાનું છે, સૌથી વધારે. કારણ કે આ બાજુ દ્વારકા જામનગરથી જે વીજળી પેદા થઈને આવશે, આ બાજુ કચ્છમાંથી જે વીજળી પેદા થઈને આવશે, બધી તમારે અહીં ભેગી થાય અને અહીંયાથી પછી અલગ અલગ આમ વિતરણ થાય ને એ લાઈનો નીકળશે. એટલે લાઈનો જે વીજળી લઈને આવે છે એ લાઈનો તમારા ખેતરોમાંથી આવીએ અને અહીંથી વિતરણ થાય. એટલે તમે સેન્ટર છો. હા, એટલે જ મેં કહ્યું કે કપાસ, જીરું, મગફળી એકેય ખેતી નહીં, તમારે તાર અને થાંભલાની ખેતી કરવાના દિવસો છે. આવનારા દિવસોમાં તમારી ઉપર તમે ખેતરે ગયા એટલે માથે મોત લટકતું હોય, જીવતું મોત ગમે ત્યારે પડે. બરાબર. એટલે આ પરિસ્થિતિનું આપણે નિર્માણ થવાનું છે. એટલે હું આખા સાપકડા ગામને વિનંતી કરું છું અને સાપકડા પછીના આસપાસના જેટલા ગામો આવે છે એ બધાની આ જ હાલત થવાની. કારણ કે આગળ એના ખેતરમાંથી લાઈનો આવશે અને આમ એના ખેતરમાં લાઈનો જવાની છે. એટલે આપણે બધાએ આમાં સામૂહિક રીતે, આપણી તકલીફ શું છે ખબર? સૌથી પહેલા કચ્છમાં લોડાઈ ગામમાં લડાઈ ચાલુ થઈ. આપણે બધા એમ વિચાર્યું કે લોડાઈ વાળાનો પ્રશ્ન છે, આપણે શું છે? વાંઢિયામાં થયું તો આપણે એવું વિચાર્યું વાંઢિયા વાળાનો પ્રશ્ન છે, આપણે શું છે? ત્યાર પછી આમ જેતપરમાં ચાલુ થયું, આપણે શું છે? આમ કોંઢમાં થયું, આપણે શું છે? એટલે સાપકડામાં થયું, આમ દ્વારકાના ગામડાઓમાં થયું. બીજા બધા જેટલા ગામો છે એના ગામમાં જ્યારે આવે ત્યારે એ જાગૃત થાય. એટલે અમે પ્રયત્ન અત્યારે એ કરીએ છીએ કે આવતી 15 જૂને આખા ગુજરાતના ખેડૂતો ટ્રેક્ટરો લઈને બહાર નીકળે, સામૂહિક રીતે નીકળે અને આપણે સરકાર આગળ જઈને કહીએ. અત્યારે આપણે સરકારને કહીએ છીએ 15 જૂન સુધીમાં તમે આપણી સરકારને 3 વિકલ્પ આપીએ છીએ. પહેલો ઈ માર્કેટ ભાવના 4 ગણું વળતર આપો, જંત્રી ભાવ નહીં. માર્કેટ ભાવ છે એનું 4 ગણું વળતર તમે આપો. જો આ સરકારને વિકલ્પ ના હોય પસંદ, અને કાયદા મુજબ છે, 2013નો જમીન સંપાદનનો કાયદો છે
એમાં માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપવાની જોગવાઈ છે. જો આ પસંદ ના હોય તો સરકારને આપણે કહીએ છીએ કે જેવી રીતે સાપકડામાં મોબાઈલ કંપનીએ કોકના ફરિયામાં મોબાઈલ ટાવર નાખ્યો છે કે નથી, એનું માસિક ભાડું આપતા હે. જો મોબાઈલ ટાવર વાળા ધંધો કરે છે અને અમે ખેડૂતને એ માસિક ભાડું આપે છે, તો એવી રીતે આ કંપની વાળા ધંધો કરે છે. અમારા ખેતરમાં થાંભલો નાખો અને માસિક ભાડું 50,000 રૂપિયા આપી દો, મહિને 50,000 રૂપિયા થાંભલાના આપો. બરાબર ને કે ઓછા પડે છે? મહિને 50,000 રૂપિયા આપો. જો આ સરકારને મંજૂર ના હોય તો આપણે ત્રીજો વિકલ્પ સરકારને આપીએ. નથી અમારે 4 ગણું વળતર જોતું, નથી અમારે મહિનાના 50,000 રૂપિયા જોતા. એક કામ કરો, એક હારે સેટલમેન્ટ 2 કરોડ રૂપિયા એક થાંભલાને આપી દો. આ 3 માંથી સરકારને જે વિકલ્પ પસંદ આવે એની એસઓપી કરી દઈએ, એનો કાયદો બનાવી દઈએ, એટલે માથાકૂટ જ નહીં. બરાબર ને? આ માંગ સાથે આપણે આવતી 15 જૂને ગાંધીનગર જવાનું છે, ટ્રેક્ટર લઈને જવાનું છે. મોરબીથી ઓછામાં ઓછા 300-400 ટ્રેક્ટર આવશે. સાપકડાને આસપાસના ગામોમાંથી અમારી અપેક્ષા એવી છે કે 100 ટ્રેક્ટર તમે કરો. આ બાજુ રતનપરે મોટું ગામ છે, કોંઢવાડા એમ કહે છે કે 150 ટ્રેક્ટર અમે ભેગા કરવાના છીએ. એક દિવસ ગાંધીનગર જવાનું છે. અને આ લડાઈ આપણે જે કરી, અમે 6 મહિનાથી આ લડાઈ ચાલુ કરી છે. વાંઢિયાના સમયથી કલેક્ટરે અમે ગયા હતા ત્યારથી ચાલુ થઈ ગયું. ચેક કરી લ્યો ત્યાં સુધી હું આપું. એનો ફાયદો એ થયો કે અગાઉ જે 2 લાખ, 2.5 લાખ, 3 લાખ, 5 લાખ, 7 લાખમાં થાંભલા ઊભા થતા હતા, એ થાંભલાનું વળતર અત્યારે 38 લાખ, 40 લાખ, 50,000 પહોંચ્યું છે. કંપનીવાળા 50 લાખે પહોંચ્યું છે. કંપનીવાળા સામેથી કહે છે. સાપકડામાં એક મોટામાં મોટી વાત મને જે જાણવા મળી છે જિગ્નેશભાઈ, એ છે કે કંપનીએ અગાઉ એસ્ટિમેટ આપી દીધો, ખેડૂતને એસ્ટિમેટ આપી દીધો કે તમને આટલા રૂપિયા મળવા પાત્ર છે. બરાબર છે? અને એ મામલતદારના સાઇન સિક્કા સાથે આપેલું ભાવ આ એનું પેમેન્ટ કરવાનું છે ખેડૂતોને. આ એનું એ ભાવ પત્ર આપો તો આ છે, આ એસ્ટિમેટ છે. કંપનીએ જ્યારે ખેડૂતના ખેતરમાં આવે જિગ્નેશભાઈ, ત્યારે સૌથી પહેલા કાયદા મુજબ ખેડૂતને અવગત કરાવવો પડે કે તમારા ખેતરમાંથી થાંભલો નીકળવાનો છે, એના અમે આટલા રૂપિયા આપવાના છીએ. આ કંપનીએ ખેડૂતને લેખિતમાં આપ્યું છે. એ મુજબ 32,79,223 રૂપિયા આ લેખિતમાં સરકારે કંપનીએ આપ્યું છે. બરાબર છે? હા હા, અલગ અલગ આ ફાઉન્ડેશનની ખાલી કિંમત છે. હવે આ જે કંપનીએ લેખિત આપ્યા પછી અત્યારે ખેડૂતો એની પાસે એ વળતર માગે છે, તો એમ કહે છે કે એ અમારા કોઈક અધિકારીએ આવું ખોટું તમને વળતર લખી દીધું છે, ભૂલથી આપી દીધું છે. બરાબર છે? આ એક ખેડૂતમાં ભૂલ થાય આંકડામાં, આખા ગામમાં 10 ખેડૂતને બરાબર છે 10 ખેડૂતને આપ્યું, તો 10માં ભૂલ કેવી રીતે થાય? મામલતદારનો સાઇન સિક્કો ભાવ બરાબર છે? આ પ્રમાણે આપવામાં આ મામલતદારનો સહી સિક્કા વાળું છે. હા, એટલે બધાનું એક જ છે એમ. એક જ હું તો મૂળ વાત તો આ છે કે જે આ આપ્યું છે, તો પછી આનો અમલ કેમ નથી કરાવતી સરકાર? સરકાર અહીંયા એમ કહે છે કે અમે કાયદા મુજબ કામ કરીએ છીએ, તો કાયદા મુજબ તો આ વળતર એને લખીને આપ્યું છે, તે વળતર શું કામ નથી આપતા? નંબર 2, મને જે માહિતી મળી છે એ મુજબ એ 500-700 વીઘાનું જે આખે આખું એને કોર્ડન કર્યું છે, એમાં 3 સરકારી ખરાબા છે. અને એ 3 સરકારી ખરાબા એને જો સરકાર પાસેથી લીધા છે કે નથી લીધા, આજની તારીખમાં કોઈ નથી ખબર. એમનેમ કોર્ડન કરી લીધા છે. એટલે એ એક આ ગામના જે જાગૃત યુવાનો છે એમને વિનંતી કરું છું કે આરટીઆઈ નાખો, માહિતી માગો કે જે વચ્ચેના સરકારી ખરાબા છે એ સરકારી ખરાબા એને કેવી રીતે આપવામાં આવ્યા, કઈ શરતે આપવામાં આવ્યા, પર મીટરના કેટલા રૂપિયા
લેખે સરકારી ખરાબા આપવામાં આવ્યા એટલે આપણને ખબર પડે કે ભાઈ મીટરના 5 રૂપિયા દીધા છે, તો આપણે બધા ખેડૂતો ગામમાં બીજા સરકારી ખરાબા છે એમાં અરજી કરીએ, અમે અદાણીએ 5 રૂપિયા દીધા છે તો અમે 10 રૂપિયા દઈએ, લાવો અમને, અમારે સરકારી જગ્યા જોઈએ છે ને, આપણે નથી જોતા? આપવા તૈયાર નથી પાલભાઈ, મેં ખુદ અરજી કરી. હા પણ આપણે સામૂહિક અરજી કરીએ ને આખું ગામ અરજી કરે, ન મળે. બરાબર છે? એટલે આ જે વાત છે એ, અને બીજું આજથી 3 દિવસ પહેલા હું મહેશભાઈ રાજકોટિયા આવવાના હતા, આગલા દિવસે જાણ કરી તો અમે પહોંચીએ 5 વાગે, એની પહેલા એ લોકો લગભગ 3:30-4 વાગે કામ કરીને બંધ કરીને ભાગી ગયા, આજે એમ કે તે કોણ કરી આજે ભાગી ગયા. ભાઈ હાચા હોવ તમે, મેસેજ પડે ને તરત જ ત્યાંથી સાચા હોવ, કાયદા મુજબ કામ કરતા હોવ તો બેહો ને સામે ચર્ચા કરો ને, ભાગી હું કામ જાઉં છું? એટલે મારે વધારે વાત નથી કરવી. આપણે જિગ્નેશભાઈ આપણી વચ્ચે છે, મહેશભાઈ રાજકોટિયા છે, અને ગામના આગેવાનો અને આસપાસના ગામમાંથી પધારેલા આગેવાનો, ખેડૂતો માટે આપણે કાયમી લડતા તમારા પાડોશી ક્યાં ગયા? રતનસિંહ ડોડિયા, રતનસિંહ ડોડિયા, હરપાલભાઈ, મહેન્દ્રસિંહ, જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે અવાજ કરજો, આવવાની તૈયારી છે. હું નહીં પહોંચી શકું તો બાજુમાં મોરબીમાં મહેશભાઈ રાજકોટિયા છે, આ બાજુ રતનસિંહ ડોડિયા છે, બરાબર છે? આ આખી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ, તમે જ્યારે અવાજ કરો ત્યારે તમારી યારે ઊભવા તૈયાર છીએ, પણ પહેલી શરત એ છે કે ગામમાં એકતા રાખવી જરૂરી છે. આજે 10 ખેડૂતનો વારો આવ્યો, આવનારા દિવસોમાં બીજી લાઈનમાં બીજા 20 ખેડૂતનો વારો આવશે, ત્રીજી લાઈનમાં બીજા 30. ગામમાં, તમારા ગામમાં એક ખેતર બાકી રહેવાનું નથી, કાં તારમાં આવશે ને કાં થાંભલામાં આવશે, બાકી આવી જાહે બધાય, એ પાકું છે, બરાબર છે? એટલે સામૂહિક રીતે ગામ આખું સંગઠિત થઈ અને જ્યારે જ્યારે લડાઈ કરવાનું થાય ત્યારે ગામ સામૂહિક રીતે જેમાંથી ઢોલ વાગે અને નક્કી કરેલા ખેતરે ખેડૂતો પહોંચે, બરાબર છે? આ તૈયારી સાથે આપણે રહેવાનું છે. 15 જૂને આવો છો ને ગાંધીનગર? જેટલા મેક્સિમમ ટ્રેક્ટર થાય એટલા ટ્રેક્ટર, અને બાકીના પોતાની રીતે વાહન લઈને સરકારી બસમાં, ટ્રેનમાં, ખાનગી બસોમાં જેવી રીતે પહોંચાય એવી રીતે સાણંદ પછીની જે પહેલી જ ચોકડી આવે રિંગ રોડ વાળી, એ શાંતિપુરા સર્કલે આપણે સવારે 10 વાગે 15 તારીખે ભેગું થવાનું છે. એટલે એ પ્રમાણે ટ્રેક્ટર લઈને નીકળજો. હું જિગ્નેશભાઈને વિનંતી કરું કે જિગ્નેશભાઈ વાત કરે.